હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે। અને આ વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। જોઈશું આપણે આગળ દાખલા નંબર 5 શોધો। અહીંયા આગળ આપણે પહેલો આપેલો છે 2.5 ગુણ્યા 0.3। બાળકો અહીંયા આપણને બંને કેવી સંખ્યા આપી છે? દશાંશ કે આપેલી છે દશાંશ સંખ્યા। એ દશાંશ સંખ્યાનો શું કરવાનો? આપણે ગુણાકાર કરવાનો છે। તો શું કરીશું બાળકો? આપણે સૌથી પહેલા દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું, એટલે કે દશાંશને આપણે દૂર કરીશું। શું કરીશું? દૂર કરીશું। તો અહીંથી આપણે પોઈન્ટ દૂર કરી દઈએ તો કેટલા થઈ જાય? 25। કેટલા થઈ જાય? 25। હવે પોઈન્ટ આપણે દૂર કરીએ તો શું કરીશું? પોઈન્ટ દૂર કરીએ તો આપણે પોઈન્ટ પછી એક આંકડો હતો તો આપણે કેટલા લખવા પડે? નીચે 10। જ્યારે આપણે પોઈન્ટ દૂર કરીએ ત્યારે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય, સમજો કે એક આંકડો હોય તો 10 મૂકવાના નીચે ભાગાકારમાં, બે આંકડા હોય તો નીચે 100 મૂકવાના, અને ત્રણ આંકડા હોય પોઈન્ટ પછી તો નીચે 1000 મૂકવાના। તો આપણે અહીં આગળ એક આંકડો હતો તો નીચે કેટલા મૂકીશું? 10। એ રીતે અહીંથી પણ આપણે પોઈન્ટ હટાવી દઈશું તો 3 થઈ જશે, અને ભાગાકારમાં કેટલા થઈ જશે? 10। કેમ કે પોઈન્ટ પછી એક આંકડો હતો। હવે ઉપરના બેનો ગુણાકાર અને નીચેના બેનો ગુણાકાર થશે। અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું। 25 તરી 75 અને ભાગાકારમાં કેટલા? 10 10 100 થશે। 75 ભાગ્યા 100। હવે આપણે 100 ને આપણે સમજો કે દૂર કરવા છે તો શું કરવું પડે? 100 ને દૂર કરવા હોય તો 2 મિનિટ એટલે પોઈન્ટ પછી બે આંકડા થવા જોઈએ। પોઈન્ટ પછી કેટલા આંકડા કરવાના? 2। તો 0.75 થશે। તો જવાબ કેટલો આવ્યો? 0.75। એ જ જોઈશું બીજું 0.1 ગુણ્યા 51.4। અહીંયા આગળ બંને દશાંશ સંખ્યાથી આપણે પહેલા શું કરીશું? પોઈન્ટ દૂર કરીશું। તો અહીંથી પોઈન્ટ દૂર કરીએ તો 1/10, અને અહીંથી પણ પોઈન્ટ દૂર કરીએ તો 500, અને જે નીચે ભાગાકારમાં 10। બંનેમાં પોઈન્ટ પછી એક એક આંકડો આપેલો છે, માટે આપણે નીચે કેટલા કરીશું બાળકો? 10 10 લખીશું। હવે ઉપરના બેનો ગુણાકાર અને નીચેના બેનો ગુણાકાર, તો 570 એકા 570, 10 10 6 થશે। હવે આપણે આ 100 ને હટાવવા છે તો શું કરીશું? ત્યાં કે 2 મિનિટ તો પોઈન્ટ પછી બે આંકડા કરવાના। 100 હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા? બે આંકડા કરવાના। તો કેટલા થશે? 5.70 જવાબ આવે। તો આપણે આગળ ત્રીજા નંબરનું 0.2 ગુણ્યા 316.8। અહીંયા કે બંનેમાં દશાંશ સંખ્યા આપી તો આપણે પહેલા સૌથી પહેલા પોઈન્ટ દૂર કરીશું। તો અહીંથી દૂર કરીશું તો 2 થઈ જશે, ભાગાકારમાં કેટલા લખવાના? 10 ગુણ્યા અહીંથી પર પોઈન્ટ હટાવી દઈશું તો 3168 થશે, અને ભાગાકારમાં કેટલા લખીશું? 10, કેમ કે પોઈન્ટ પછી એક આંકડો। હવે ઉપરના બેનો ગુણાકાર 2 ગુણ્યા 3168, નીચે 10 ગુણ્યા। હવે ઉપરના બેનો ગુણાકાર કરીશું 3168 ગુણ્યા 2। 2 અટકા 16 નો છગડો વધી પડી 1, 2 અટકા 12 ને 13 તેનો છગડો વધી પડી 1, 2 એકા 2, 2 ને 3, 3 દુ 6। જવાબ આવ્યો 6336, ને ભાગાકારમાં 10 10 100 થશે। બરાબર? શું કરીશું? હવે 100 ને દૂર કરીશું। 100 ને દૂર કરવા હોય તો 100 છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવાના? 2 તો કરી નાખ્યું આપણે 63.36। જવાબ આવ્યો 63.36, કેમ કે પછી બે આંકડા કરવાના, બે આંકડા આપણે કરી નાખ્યા 63.36 જવાબ આવ્યો। જોઈશું આપણે ચોથા નંબરનું 1.3 ગુણ્યા 3.1। બંનેમાં પોઈન્ટ દૂર કરીશું તો અહીંથી દૂર કરીશું તો 13 થશે, ભાગાકારમાં 10, અહીંથી દૂર કરીશું તો 31 થશે, ભાગાકારમાં 10। બંનેમાં પોઈન્ટ દૂર કરી દીધું, પોઈન્ટ પછી એક આંકડો તો લખ્યા 10। હવે ઉપરના બેનો ગુણાકાર 13 ગુણ્યા 31, ભાગાકારમાં 10 ગુણ્યા 10। હવે આપણે શું કરીશું? 13 ગુણ્યા 31 કરીશું તો એકમ દશક શું થશે? 0 થશે। હવે 3 નો 3 સાથે 3 તરી 9 થશે, 3 એકા 3 વત્તા 1 તરી 3, 1 એકા 1 3
9 ને 10 ની 0 બધી પડી 1 3 ને 1 4 કેટલો જવાબ આવ્યો 403 જવાબ આવ્યો 10 એ 100 થશે તો 403 ભાગે કેટલા આવ્યા 100 હવે આપણે 100 છે તો એને હટાવવા છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવાના 2 તો કરીશું આપણે 4.0 ને 4.03 આવો જવાબ આવે હવે જોઈએ આગળ પાંચમા નંબરનું 0.5 ગુણ્યા 0.05 હવે બંનેમાં પોઈન્ટ આપેલા છે પોઈન્ટ દૂર કરીશું તો અહીંથી પોઈન્ટ દૂર કરીશું તો 5 થશે ભાગાકારમાં કેટલા લખીશું 10 અહીંથી પણ પોઈન્ટ દૂર કરીશું પરંતુ અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા આંકડા આપેલા છે 2 તો ભાગાકારમાં કેટલા લખવાના 100 કેટલા લખવાના 100 તો પોઈન્ટ પછી બે આંકડા આપે છે 0.5 તો બે આંકડા તો નીચે 100 લખવાના ઉપરના બેનો ગુણાકાર અંશ અંશનો નીચે છેદનો ગુણાકાર થશે પાયો પાયો 25 થશે 100 દાન 50 25 ભાગે કેટલા 1000 હવે આગળ 1000 છે તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવાના 3 કરવાના તો આપણે પહેલા 0 મૂકીશું પોઈન્ટ 0 કરીશું ને ઉપરના 25 તો ખરા 0.025 જવાબ આવશે કેમ કે 1000 આપેલા છે માટે આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 3 એ 25 આપે તો બે આંકડા થશે તો આગળ એક 0 લગાવવી પડે 0.025 થશે જોશું હવે આગળ છઠ્ઠા નંબરનો 11.2 ગુણ્યા 0.15 11.2 ગુણ્યા 0.15 આ બંનેમાં આપણે શું કરીશું પોઈન્ટ ને દૂર કરીશું બેટા તો અહીંયા આગળ થઈ જશે 112 અને ભાગાકારમાં 10 ગુણ્યા અહીંથી પણ પોઈન્ટ આપણે દૂર કરીશું તો અહીંયા આગળ પોઈન્ટ દૂર કરીશું એટલે 15 થશે અને ભાગાકારમાં કેટલા આવશે 100 બેટા કેમ કે 0.15 આપણે પોઈન્ટ પછી બે આંકડા તો ભાગાકારમાં કેટલા કરવાના બેટા 100 કરવાના કેટલા કરવાના 100 હવે ઉપરના બેનો ગુણાકાર 112 ગુણ્યા 15 બેટા અને નીચે 10 ગુણ્યા 100 બરાબર 112 ગુણ્યા 15 કરીશું બેટા 112 ગુણ્યા 15 એકમ દશક શું આવશે 0 1 2 2 1 1 1 1 1 1 વત્તા 5 2 10 0 બધી પડી 1 5 1 5 5 1 6 5 1 5 0 6 2 8 5 6 અને 1 1680 ભાગ્યા 100 દાન કેટલા થાય બેટા 1000 કેટલા થશે 1000 થશે હવે શું કરીશું બેટા આપણે 1000 આપણા છે તો એને દૂર કરવા પડશે 1000 ને દૂર કરીએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે બેટા 3 મૂકવા પડે તો 1.680 આઉટપુટ જવાબ આવશે 1.680 પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા હવે જોશું આપણે સાતમા નંબરનો બેટા શું આપણું છે 1.7 ગુણ્યા 0.02 1.7 ગુણ્યા 0.02 તો આપણે દૂર કરીએ આપણે ત્યાં આગળ લખીશું 17 એના ભાગાકારમાં કેટલા આવશે બેટા 10 આવશે ગુણ્યા અહીંથી આપણે દૂર કરીએ તો 2 થઈ જશે હવે બેટા નીચે કેટલા આવશે 0.02 આપેલા બે આંકડા આપે છે પોઈન્ટ પછી નીચે બેટા 100 આવશે ઉપરના બેનો ગુણાકાર 17 ગુણ્યા 2 નીચે 10 ગુણ્યા 100 આવશે 17 તો બેટા 34 થાય નીચે 100 દાન 1000 થશે હવે બેટા 1000 ને આપણે દૂર કરવા છે તો શું કરીશું 1000 થી પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે 3 મૂકવા પડે બેટા તો 0 પોઈન્ટ શું કરશું બેટા 0 કરશું તો પછી 34 મૂકશું તો પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા 0.034 બેટા જો આપણે આગળનું 8મા નંબર બેટા 10.05 ગુણ્યા 1.05 આ બંનેનો ગુણાકાર કરવાનો છે બેટા તો શું કરીશું સૌથી પહેલા બંનેમાં પોઈન્ટ ને દૂર કરીશું તો જોઈએ આપણે આગળ અહીંથી પોઈન્ટ દૂર કરી દઈએ તો 1005 થઈ જાય ભાગાકારમાં કેટલા આવશે બેટા 100 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા આપેલા ભાગાકારમાં કેટલા લખવાના 100 લખવાના અહીંયા આગળ 1.05 આપે તો 105 થઈ જશે અને ભાગાકારમાં કેટલા આવશે 100 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા આપેલા છે માટે 100 લખવાના નીચે ઉપરના બેનો ગુણાકાર 1005 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 100 તો સૌથી પહેલા શું કરીશું ગુણાકાર કરીશું 1005 ગુણ્યા 105 આપણે ગુણાકાર કરીશું અહીંયા આગળ 3 આપેલા છે નીચે એકમ દશક 100 તો બેટા શું કરવાનું ઉપર પહેલા બે શૂન્ય મૂકવાની નીચે 100 1 નો 5 સાથે 5 0 સાથે 0 0 1 વત્તા 0 નો 5 સાથે 0 0 0 0 5 પાયો પાય પછી નો 5 નો વધી પડી 2 5 નો 0 સાથે 0 પણ બે તો 2 થશે 5 નો 0 સાથે 0 5 1 5 સરવાળો કરીએ 0 0 5 તો 5 એ બે આવશે 1 5 5 0 1 તો જવાબ કઈ આવો એકમ દશક 100 1000 10 લાખ 1 લાખ 5525 આવ્યો હવે 100 ને આપણે 100 સાથે ગુણીશું
તો 100 ગુણ્યા 100 કેટલા થાય 10,000 કેટલા થાય 10,000 થશે હવે અહીંયા આગળ આપણે 10,000 ને દૂર કરવા છે 4 મીડા એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 4 આંકડા કરવા પડે જો 10,000 ને દૂર કરવા તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 4 તો કરી દીધા આપણે 10 पे પોઈન્ટ કરી 55 એટલે કે 10.5525 આવો જવાબ આવે પોઈન્ટ પછી કેટલા આંકડા કરી દીધા આપણે 4 આંકડા કર્યા કેમ કે 10,000 જો દૂર કરવા હોય તો જોઈશું આપણે આગળનું 9મા નંબરનું 101.01 ગુણ્યા 0.01 આ બંનેનો ગુણાકાર કરવાનો તો શું કરીશું આપણે સૌથી પહેલા પોઈન્ટ ને દૂર કરીશું અહીં પોઈન્ટ દૂર કરીએ તો 101 જે પોઈન્ટ ને દૂર થશે તો શું થશે 10,101 ભાગાકારમાં કેટલા લખું છું બેટા પોઈન્ટ પછી બે આંકડા છે તો કેટલા લખવા પડે 100 કેટલા લખવા પડે 100 નીચે લખવા પડે ગુણ્યા હવે અહીંથી પણ આપણે પોઈન્ટ ને દૂર કરી દઈએ તો શું થઈ જશે 1 શું થઈ જશે 1 કેમ કે 0.01 આપણે પોઈન્ટ ને દૂર કરી દઈએ તો શું વધે એકલા ખાલી 1 હવે પોઈન્ટ પછી બે આંકડા તો નીચે કેટલા લખવાના બેટા 100 કેટલા લખવાના 100 લખવાના હવે અંશનો ગુણાકાર બેટા અને છેદનો ગુણાકાર તો 10,101 ગુણ્યા 1 ભાગ્યા 100 ગુણ્યા હવે 10,101 ને આપણે એક સાથે ગુણીએ એટલે કેટલા થાય 10,101 કેટલા થશે 10,101 100 ગુણ્યા 100 કેટલા થાય 10,000 કેટલા થાય 10,000 હવે આ 10,000 ને બેટા આપણે દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 4 કેટલા કરવા પડે 4 1.0101 જવાબ આવશે જવાબ છે 1.0101 કેમ કે 10,000 ને જો આપણે દૂર કરવા હોય બરાબર તો પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 4 કરવા પડે 1 2 3 4 કરના કે જવાબ તો આવે 1.0101 જોઈએ આપણે હવે 10મા નંબરનું 100.01 ગુણ્યા 1.1 આ બંનેમાં આપણે એવું કરીશું આપણે ગુણાકાર કરતી વખતે પોઈન્ટ ને પહેલા દૂર કરીશું તો અહીંથી પોઈન્ટ દૂર થઈ જશે બરાબર હવે બરાબર પોઈન્ટ દૂર કરશું તો ભાગાકારમાં કેટલા લખીશું પોઈન્ટ પછી બે આંકડા આપેલા છે તો નીચે કેટલા લખવાના 100 કેટલા લખવાના 100 લખવાના ગુણ્યા 1.1 આપેલા છે તો આપણે અહીંયા પણ પોઈન્ટ દૂર કરી દઈશું તો શું થઈ જશે 11 ભાગાકારમાં કેટલા હશે 10 કેમ કે પોઈન્ટ પછી એક આંકડો આપેલો છે તો માત્ર આપણે શું લખીશું 10 હવે ગુણાકાર કરીશું આપણે 10,001 ગુણ્યા 11 ભાગ્યા 100 ગુણ્યા 10 10,001 ને આપણે 11 સાથે ગુણવાના છે તો ગુણી જોઈએ આપણે 10,001 ગુણ્યા 11,000 બરાબર તો એક દશકની શું મૂકીશું આપણે શૂન્ય મૂકીશું 1 એકા એકા એકનો જીરો સાથે 0 0 0 1 એકા 1 વત્તા 1 એકા 1 0 0 0 1 એકા 1 જવાબ આવશે 1 1 0 0 1 11,000 ને પર એકમ દશક 100,000 દસ લાખ 1,10,011 જવાબ આવશે કેટલો આવશે 1,10,011 અને 11 જવાબ આવશે એના આપણે 100,000 1000 વડે શું કરવાનો ભાગી દેવાનો 1000 વડે શું કરી દેવાના ભાગી દેવાના હવે આ 1000 ને આપણે દૂર કરવા છે તો શું કરીશું પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકીશું 3 આંકડા મૂકીશું તો 110.011 આવો જવાબ આવશે કેમ કે 1000 ને દૂર કરી તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે 3 આંકડા મૂકવા પડે તો આ રીતે આપણે દાખલા નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમે વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો